ભારતીય આશ્રમના લઘુમંત ગુમ થવાના મામલે ભારતીય આશ્રમના ટ્રસ્ટી સાથે લઘુમંતે કરી હતી ટેલિફોનિક વાતચીત તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। મારી ભૂલ થઈ ગઈ છે, હું પરત આવવા માંગુ છું તેવું પણ કહ્યું છે તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। મહાદેવ ભારતી ભવનાથ વિસ્તારમાં હોવાની માહિતી પણ મળી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ ચૌહાણ। વિજયસિંહ, જે પ્રકારે અત્યારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે તે ખૂબ મહત્વની છે, કારણ કે અહીં ટેલિફોનિક વાતચીતની પણ વાત છે અને ભૂલ સ્વીકારવાની પણ વાત થઈ રહી છે। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગઈકાલથી જ જે ભારતીય આશ્રમના લઘુમંત મહાદેવ ભારતી જે ગુમ થવાનો જે મામલો સામે આવ્યો હતો તેમની 5 પાનાની જે સુસાઇડ નોટ પણ લખેલી હતી તેમાં જે 5 જેટલા નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતે જ્યારે પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી, અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ચેક કરી અને તેમની જે તપાસ ગઈકાલથી જ પોલીસે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, ત્યારે ફરીવાર આજે જ્યારે વાત મળી છે કે કોઈ ટ્રસ્ટી જોડે તેમને વાત કરવામાં આવી છે કે મારી ભૂલ થઈ ગઈ છે, હું પરત આવવા માંગુ છું, તમે લોકો મને લઈ જાઓ, આવી પણ વાત કરવામાં આવી છે। ત્યારે હવે પોલીસ તેના સુધી પહોંચવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે, આવી પણ માહિતી સૂત્રોમાંથી મળી રહી છે। બીજી તરફ જ્યારે ટ્રસ્ટી સાથે ક્યારે વાત કરી છે, આ તમામ બાબતે પોલીસે એનું પણ પૂછપરછ અલગ અલગ ટીમો આશ્રમમાં પણ ટીમો રાખવામાં આવી છે અને તેના સુધી પહોંચવા માટે પણ પોલીસે જે ટીમને રવાના કરી છે। બીજી તરફ આ જે મહાદેવ ભારતી છે તે ખાસ કરીને જે જણાવું તો જે રીતે ભવનાથ વિસ્તારના જ જંગલમાં જટાશંકર મંદિર હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય ત્યાંથી તેમને કોઈ કવરેજ મળતું હોય ને ટેલિફોનિક રીતે કોઈ ટ્રસ્ટીની સાથે વાત કરી છે તેવી પણ માહિતી સૂત્રોમાંથી મળી રહી છે। હાલ જ્યારે મહાદેવ ભારતી બાપુ છે તે પોતાના આશ્રમ આવે ત્યારબાદ તમામ વિગતો મળશે કે તેઓ ભાગવાનું કારણ શું હતું, સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી, કોઈના ત્રાસથી આ ઘટના બની છે, આ તમામ બાબતે પોલીસે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે, ત્યારે તેમની સમગ્ર માહિતી છે તે સામે આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।